એશિયાની સૌથી ધનાઢ્ય મહાનગરપાલિકા એટલે કે બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણીને લઈને અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અજયભાઈ, મારો પ્રશ્ન તમને છે કે ખાસ કરીને કેટલી એવી વસ્તુઓ છે જેને લઈને આપણે ચર્ચા કરવાની છે. ગ્રાફિક્સના માધ્યમે આગળનું સમજીએ ઇલેક્શન છે કેટલું મહત્વનું છે. આપણે કહી દઈએ કે મુંબઈ કોર્પોરેશન એ એશિયાની સૌથી મોટી કોર્પોરેશન છે. એનું લગભગ બજેટની વાત કરીએ તો 74 થી 75,000 કરોડ રૂપિયાનું આનું બજેટ છે. એટલે એ રીતે પણ આ ચૂંટણી અને રાજકીય પાર્ટીઓ માટે પણ મહત્વની છે. તો ભારતની સૌથી અમીર કોર્પોરેશન, રૂપિયા 74,000 કરોડનું વાર્ષિક બજેટ છે મુંબઈનું. અને આથી તમે કહી શકો કે ગોવા છે, સિક્કિમ છે, અરુણાચલ પ્રદેશ છે, હિમાચલ પ્રદેશ છે, ત્રિપુરા જેવા રાજ્યો કરતાં પણ વધારે બજેટ આ કોર્પોરેશન ધરાવે છે. લગભગ 1.15 લાખ કર્મચારીઓ આ કોર્પોરેશનમાં કામ કરે છે. બીએમસી હેઠળ દેશની સૌથી મોટી આરોગ્ય પ્રણાલી પણ આપણે જોઈ છે. બીએમસી હેઠળ જ લગભગ 4 મેડિકલ કોલેજ હોસ્પિટલ હાલમાં કાર્યરત છે. એટલે બહુ જ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ બીએમસી હેઠળ જ લગભગ 16 જનરલ હોસ્પિટલ અને 1100થી વધુ શાળા આ કોર્પોરેશન હેન્ડલ કરી રહી છે. એટલે એ રીતે પણ આ કોર્પોરેશન ઇલેક્શન અતિ મહત્વપૂર્ણ લોકોની સેવા માટે પણ સાબિત થતું હોય છે. અને આજે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં વોટિંગ ચાલુ છે. દેશ અને મહારાષ્ટ્રની રાજનીતિનું મુખ્ય સેન્ટર એ મુંબઈ છે. છેલ્લા 3 દાયકાની વાત કરીએ તો ઉદ્ધવ શિવસેનાનું આ બીએમસી પર ખાસું મોટું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. 40 વર્ષોની વાત કરીએ તો મુંબઈના મેયર પદે સૌથી વધુ પદાધિકારી એ ઉદ્ધવની શિવસેનાએ જ પૂરા પાડ્યા છે. એટલે અહીંયા એના મૂળ ખૂબ મજબૂત છે. ઠાકરે પરિવાર માટે આ ચૂંટણી અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર છે. અસ્તિત્વનો જંગ કહી શકાય તેટલો મોટો પડકાર છે. બીએમસીમાં અત્યાર સુધીમાં ઉદ્ધવની શિવસેનાએ 6 મેયર આપ્યા છે આ શહેરને. એટલે એ રીતે પણ દબદબો જોવા મળી રહ્યો છે. મરાઠી ઓળખ, મરાઠી અસ્મિતાને પોતાને નામ કરવા ઠાકરે વર્સિસ મહાયુતિનો આ જંગ ચોક્કસ આ વખતે જામેલો જોવા મળી રહ્યો છે. ઠાકરે બંધુઓને હરાવવા મહાયુતિ માટે એક સૌથી મોટો પડકાર હોઈ શકે છે. કેમ કે મરાઠી વોટ બેંક એ કમિટેડ વોટ બેંક ચોક્કસ લાગી રહી છે. તો બીએમસીની ચૂંટણીના પરિણામ આગામી રાજનીતિની દિશા પણ ચોક્કસ નક્કી કરનારા સાબિત થઈ શકે તેમ છે. તો બહુ બધા ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે. અજયભાઈ, ખાસ કરીને તમને મારો પ્રશ્ન છે કે આપણે જોયું છે કે આ તમામ જે ફેક્ટર્સ છે અહીંયા આટલા વર્ષોથી ઠાકરેનો દબદબો રહ્યો છે. ઉદ્ધવ ઠાકરેના મેયર 6 અલગ અલગ મેયર રહ્યા છે. પણ મારો એ પ્રશ્ન છે કે છેલ્લા અમુક વર્ષોમાં આપણે જે રીતે જોયું છે કે પોલિટિકલ ઇક્વેશન્સ છે અલગ અલગ પોલિટિકલ પાર્ટીઝના. આ વખત શિવસેનાના ઉદ્ધવ શિવસેના, શિંદે શિવસેના છે. એનસીપીના અલગ 2 ભાગ થઈ ગયા છે. શરદ એનસીપી અને સાથે જ અજીત પવારની એનસીપી. પણ જે નહોતું થવાનું, જે જોવાનું બાકી હતું એ થઈ ગયું કે ભાજપ અને કોંગ્રેસનું પણ ગઠબંધન થઈ ગયું. કઈ રીતે તમે જુઓ છો આ વખતના ઇક્વેશન્સને? જો કે મહારાષ્ટ્રનું જે રાજકારણ છે ને એમાં એવું કહે છે ને કે જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવવા, એના જેવું છે. તમે જુઓ કે અમુક જગ્યાએ કાકાના ભત્રીજા ભેગા થઈ ગયા છે. શરદ પવાર અને અજીત પવાર જે છે એ ભેગા થઈ ગયા છે. અમુક જગ્યાએ ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈ ગયા છે. સૌથી વિધિની વક્રતા જુઓ તો રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ભેગા થઈ ગયા છે, જે અત્યાર સુધી છેલ્લા 20 વર્ષથી લડતા હતા એકબીજા સાથે. બાલા સાહેબ ઠાકરેની વિદાય પછી રાજ ઠાકરેને રાજકીય વિરાસત જોતીથી નહોતી મળી. અને તમે જે કહ્યું ને હમણાં કે ભાઈ 75,000 કરોડની આ કોર્પોરેશન છે, પણ 75,000 કરોડ રૂપિયા તો માત્ર વહીવટના છે. એ સિવાયના જે બીજા વહીવટ જે છે, જે મુંબઈ જે છે એ રિયલ એસ્ટેટ માટે જાણીતું છે. અને ત્યાં રિયલ એસ્ટેટમાં જે રીડેવલપમેન્ટથી માંડીને મંજૂરીઓ માટે ને બીજા બધા માટે જે તગડી ઇન્કમ જે થતી હોય છે એના પર આ રાજકીય પક્ષોની નજર છે. ને ઉદ્ધવ ઠાકરે કહો કે શિવસેના કહો કે બધા જ રાજકીય પક્ષો જે છે એમના માટે આવકનું સૌથી મોટું સ્ત્રોત જે છે એ મુંબઈ કોર્પોરેશન છે. કારણ કે કોર્પોરેશનની માત્ર તમે વહીવટી આવક ભૂલી જાઓ, એ સિવાયનું જે પ્લાન પાસ કરવાથી માંડીને જે બીજો જે વહીવટ થતો હોય છે એની આવક પણ બહુ જ મોટી છે. અને બીજું કે રાજ ઠાકરે સાથે આવ્યા એની કદાચ નેગેટિવ અસર પણ ઉદ્ધવ ઠાકરેને થાય. કારણ કે રાજ ઠાકરેની જે છાપ છે એ છાપ થોડીક નેગેટિવ થઈ રહી છે. અને મુસ્લિમ અને મરાઠી ડબલ એમ ફેક્ટર જે છે એ હવે મુંબઈનો મતદાતા જે છે બહુ સમજુ છે, સાણો છે. અને બીજું પણ એમને મુસ્લિમ અને મરાઠી મતદાતાને સાથે લેવા જતાં એમને ગુજરાતી અને સાઉથ ઇન્ડિયન મતદાતાઓને પોતાથી વિમુખ કરી નાખ્યા છે. આપણા સવાલ નીલભાઈને પૂછીએ. નીલ સોમય આપણી સાથે જોડાયેલા છે. બીએમસી ચૂંટણી માટે ઠાકરે બંધુઓ જો ફરીવાર એક થઈ ગયા છે તો તેનું એક થવાથી ઇલેક્શનના વોટિંગ પર અથવા તો વોટ બેંક પર કોઈ ચોક્કસ ફરક કઈ રીતે પડી શકે? મરાઠી માણસ અને લાડકી બહેણ જે આ દેવેન્દ્ર ફડણવીસ સાથે છે, ભારતીય જનતા પાર્ટી સાથે છે,
મારા હિસાબથી જે કોએલિશનની બાબત તમે વાત કરી એ કોએલિશન એમનું અસ્તિત્વ બચાવી રાખવાનો એક પ્રયાસ લાગે છે. બિલકુલ. કેમ કે ચૂંટણીની પહેલાં 20 વર્ષથી ભેગા નહોતા તો 10 વર્ષ પહેલાં કેમ ના આવ્યા, 5 વર્ષ પહેલાં કેમ ના આવ્યા? જ્યારે 2026ની કોર્પોરેશનની ચૂંટણી આવી અને એમને સમજ પડવા માંડી કે મરાઠી મતદાર તો ભારતીય જનતા પાર્ટી અને વિકાસ સાથે છે, જી. તો એમને આ કરવું અગર નેસેસરી લાગતું હોય તો ભલે કરે, બધાને પ્રયત્ન કરવાનો અધિકાર છે. પણ મરાઠી માણસ અને મુંબઈના બધા નાગરિક ભારતીય જનતા પાર્ટી અને વિકાસ માટે મતદાન કરશે. ઓકે હિરેનભાઈ, આપને એક સવાલ પૂછી લઉં કે જે રીતે ભાજપ અને જે ઠાકરે બંધુઓ છે એ તો પોતાના મુદ્દા મૂકી રહ્યા છે, કોંગ્રેસના માટે આ ઇલેક્શન જોવા જઈએ તો એને શું મેળવવાનું છે હવે? જો એક તમને એક વસ્તુ સમજાવું, કોંગ્રેસનું લોકસભા ઇલેક્શનમાં જે પરફોર્મન્સ હતું અને આ કોંગ્રેસના જે પારંપરિક વોટ હતા એ બધા જ વોટ કન્વર્ટ થયા, શિવસેનાની ઘણી સીટો જીતાઈને આવી. જી. તો એનો મતલબ એ છે કે કોંગ્રેસનું વોટ બેંક છે અને એ પ્રોપરલી ચાલી રહ્યું છે, સરસ રીતે ચાલી રહ્યું છે. અમારામાં કોઈ ધર્મનો કોઈ પ્રોબ્લેમ નથી હોતો, કોઈ જ વસ્તુ અમે લોકો ઉપાડતા નથી. એક જ વસ્તુ ઉપાડીએ છીએ, માનવતા અને માણસોની સેવા. આજે મુંબઈમાં 74,000 કરોડનું જે બજેટ હોવા છતાં પણ શા માટે આપણા શૌચાલયો, મહિલાઓ માટે શૌચાલયો બનતા નથી? શાળાઓ જે 260 શાળાઓ હતી એ થઈ ગઈ છે 134 શાળાઓ. શા માટે રસ્તાઓ પર ખાડા હજી એટલા ને એટલા જ પડ્યા છે? પણ હિરેનભાઈ, આટલા બધા મુદ્દા છતાં પણ સત્તાનો સ્વાદ ચાખવા મળશે એવું લાગે છે આ વખતે? 100%. હું તમને જણાવું છું, કોઈ બીજા ફેક્ટર ચાલતા નથી, એક જ ફેક્ટર ચાલી રહ્યું છે, એ છે મુંબઈકરની પોતાનું મનનું વસ્તુ. મુંબઈકર ઉતરે છે. આ વખતે એણે પોલ્યુશન જોયું, આ વખતે એણે ખાડાઓ જોયા, એણે પોતે પાણીમાં ડૂબકીઓ મારીને પોતાના ઘરે જોયું પડ્યું, એ જોયું છે. એણે પોતે એ જોયું છે કે કેવી રીતે પ્રાઇવેટ બસો, બીએસટીમાં પ્રાઇવેટ બસો નાખી, એ બીએસટી બસો કેવી રીતે બંધ કરવામાં આવી છે. તો પણ હિરેનભાઈ, ખાડા રાજ તો કેટલા વર્ષોથી છે મુંબઈમાં, અને માત્ર એવું નથી કે વરસાદની સિઝનમાં જ હોય છે, દર વખત ખાડા રાજ તો મુંબઈમાં જોવા મળે છે, પણ એની કોઈ અસર જોવા મળે છે રિઝલ્ટ પર? ઈ મહાનગરપાલિકામાં ત્યારે કોણ રાજ કરતું હતું અને એમને સપોર્ટ કોણ કરતું હતું એટલા વર્ષોથી, એ તો જોઈ લ્યો. આ ઈ જ લોકો છે જે લોકો છેલ્લા 3 વર્ષથી સરકારમાં મહાનગરપાલિકાના ચુનાવ કરાવી નહોતા રહ્યા, જાણી જોઈને નહોતા કરાવી રહ્યા. 3, 3.5, 4 વર્ષમાં એ લોકોએ લિટરલી એડમિનિસ્ટ્રેશન, બીએમસી એડમિનિસ્ટ્રેશનને એકદમ પકડી રાખ્યું હતું. પૂછીએ યજ્ઞેશભાઈને. જી. આજે પણ એક જ વસ્તુ થઈ રહી છે. તમારા રાજમાં તમે મુંબઈનો વિકાસ નથી થવા દેતા, પાણી ભરાઈ ગયું છે, રસ્તાઓ પણ બહુ જ બિસ્માર છે, અને આ જ મુદ્દો કોંગ્રેસે પકડ્યો છે. મુંબઈની જો જ્યાં સુધી વાત કરીએ તો બહુ જૂનું સિટી, સૌથી જૂનું શહેર ભારતનું, અને ભારતનું ઔદ્યોગિક અને વ્યવસાયિક દ્રષ્ટિએ જણાતું પણ સૌથી જૂનું શહેર. એટલે એના રસ્તા એ સાંકડા હતા, રસ્તાને પહોળા કરવામાં આવ્યા, રસ્તાની અંદર ઘણા બધા ફેરફાર કરવા, મુંબઈમાં જે ફ્લાયઓવર બન્યા અને ઘણી બધી વ્યવસ્થાઓ મુંબઈમાં થઈ. અને કદાચ કોઈ કારણોસર મુંબઈની અંદર ખાડાને એ પરિસ્થિતિ જૂના સિટીને કારણે થઈ શકતી હોય છે, કારણ કે ગટર લાઈનો જૂની હોય, બધું જ જૂનું હોય, ને કન્વર્ટ કરવામાં થોડી વાર લાગે. પણ બીજું કે છેલ્લા 3 વર્ષના જે એમની વાત કરી કે ટેકનિકલ કારણોસર ચૂંટણી મોકૂફ રહી છે, નહીં કે ભારતીય જનતા પાર્ટી મોકૂફ રાખવી હોય કે નહીં કે બીજા કોઈએ મોકૂફ રાખવી હોય. એટલે આ એ વાત જે કરી એ પાયા વિહોણી છે. બીજું કે જો ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 3 વર્ષની અંદર આ કર્યું હોય કે આ પરિસ્થિતિ કરી હોય, તો ભારતીય જનતા પાર્ટી 2024ની અંદર જે મુંબઈની અંદર, મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં જે પ્રચંડ બહુમતી લાવી, નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રનો વિકાસ કર્યો, મહારાષ્ટ્રના વિકાસને મહારાષ્ટ્રની પ્રજાએ જે પ્રમાણે ખોબલે મત આપ્યા એ ન આપ્યા હોત. એટલે જે પ્રમાણે એમના વાતો છે એ વાતો કદાચ રિઝલ્ટ વખતે ખબર પડી જશે એમને પણ કે શું રિઝલ્ટ આવ્યું છે. કારણ કે તમે જુઓ તો વિધાનસભાના રિઝલ્ટમાં બધાને ખબર પડી ગઈ કે મુંબઈની અંદર શું પરિસ્થિતિ થઈ ને મહારાષ્ટ્રમાં શું પરિસ્થિતિ થઈ. એટલે ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ કરે છે, અને વિકાસની રાજનીતિ આખા ભારતે સ્વીકારી છે. અને આ મહારાષ્ટ્રની આ વખતની બીએમસીના ઇલેક્શનમાં પણ કોંગ્રેસના નેતા કશું કહેવા માંગે છે. હા, બોલો.